શંભો શંભો. નાગ વાસુકી એટલે ઋષિ કશ્યપ અને કદ્રુના પુત્ર, એટલે નાગ ફેમિલી, સર્પ પરિવારના. એમાં શેષ, તક્ષક, કાલિયા આ બધા એમના જ ભાઈઓ, એમના જ કુટુંબીઓ. હવે જે વાસુકી છે એ પહેલેથી ભક્તિવાળા હતા અને એમને શિવજી પ્રત્યે એક લગાવ હતો, એટલે એ તપ કરે છે. અને જ્યારે સમુદ્ર મંથન થાય છે ત્યારે પોતે સમુદ્ર મંથનમાં એ જે દોરી કહીએ આપણે એ બને છે અને સમુદ્ર મંથનમાં દેવ અને દાનવોનો સાથ આપે છે. પોતાના શરીરમાં ખૂબ જ છાલા પડે છે, છતાં પણ એ સહન કરી અને સમુદ્ર મંથનમાં સાથ આપે છે. એટલે મહાદેવ જ્યારે હળાહળ પીવે છે અને ગળામાં હળાહળ અહીંયા માતા એમને અટકાવે છે, ત્યારે એ જોવે છે કે વાસુકી પણ પોતાના શરીર ઉપર આટલા છાલા, આટલું દર્દ સહન કરીને પણ લોક કલ્યાણ કે દેવ દાનવોની મદદમાં ઊભા છે. અને એ એમની ઉપર ખુશ થઈને એમને વરદાન માંગવા કહે છે ને. વાસુકી કહે છે કે મારે તમારા સાનિધ્યમાં, તમારી જોડે જ હંમેશા રહેવું છે. એટલે મહાદેવ એમને ગળામાં ધારણ કરે છે અને આની ઉપરથી મહાદેવ એક સંસારને આપણને કેને કે સંદેશ પણ મળે છે કે આપણા શરીરમાં તામસ, ઝેર જે છે, જે તામસ છે, યા જે ઈર્ષાવૃત્તિ કે જે ક્રોધ છે, એ બધાનો સંયમ આપણે રાખવો જોઈએ. વાસુકી એમના ગળામાં બેઠા છે પણ એ કોઈને ડંખ નથી મારતા. એ નિયંત્રણ મહાદેવની સાથે છે, મહાદેવના સાનિધ્યમાં છે. એટલે સમુદ્ર મંથન વખતે જે વાસુકી એમને સાથ આપ્યો અને આટલું દર્દ સહન કર્યું, એટલે મહાદેવે ખુશ થઈને એમને ધારણ કર્યા છે. વ્યુઅર્સ, મારા ઇન્સ્ટાગ્રામની પેજને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો અને તમને શું સાંભળવું છે, શું જોવું છે, હું ચોક્કસ કોશિશ કરીશ કે એ સબ્જેક્ટ આપણે લઈએ. મારા યુટ્યુબના ચેનલને સબસ્ક્રાઈબ કરો. એક બાજુમાં નાનું બેલ આઇકન છે, એને દબાવો એટલે તમને નોટિફિકેશન આવી જશે.